સુરેન્દ્રનગરથી પાકિસ્તાનથી આવેલા 22 લોકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે। અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પાકિસ્તાનથી સુરેન્દ્રનગર વસવાટ કરતા 22 લોકોને ભારતનું નાગરિકત્વ આપશે। સીએ અંતર્ગત આપવામાં ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે। 28 વર્ષ પહેલા પાકિસ્તાનથી બોર્ડર ક્રોસ કરી અને ગુજરાતમાં તેઓ આવ્યા હતા અને મૂળી તાલુકાના સડલા ગામે આવીને તેમણે વસવાટ કર્યો હતો। જીએસટી દ્વારા તેમને ભારતનું નાગરિકત્વ મળે તે માટેની મુહિમ ઉપાડવામાં આવી હતી। અંતે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી। પ્રથમ તબક્કામાં 22 લોકોને ભારતનું નાગરિકત્વ મળશે। 5 વર્ષે વેલા કોઈનો છોકરો અમે પાકિસ્તાનથી અમારા બાપુને બધા આવેલા, અમે નાના બાળકો હતા એટલે અમને કોઈ વસ્તુની કાંઈ ભાન હતી નહીં। અહીંયા આવેલા કે આપણે ભારતમાં આપણે જતા રહીને આ બધું ભારતમાં સહ આગળ વધારે આપણે એ પાકિસ્તાનમાં હું ત્રાસ બોરો હતો તો એ કારણે બધા અહીંયા આવતા રહ્યા। પછી અહીંયા અમે કેટલા 28 વર્ષ જેવા થઈ ગયા, હજી કોઈ પણ વસ્તુમાં નાગરિક કોઈ પણ વસ્તુ મળી નથી એટલે કાગળિયામાં કોઈ પણ વસ્તુ સરકારી બધું ધોળા તકી બધું ઘણું કર્યું એમ।